નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને હવે મહારાષ્ટ્રના આજે, કારણ કે ગુજરાતમાં તો મતદાન પૂરું થઈ ગયું છે, આપણે મહારાષ્ટ્રના સમીકરણને ઓળખીશું. કારણ કે મહારાષ્ટ્રની અંદર હવે જે મેન, જેને કહી શકાય કે મેટ્રો વિસ્તાર છે, એટલે કે મુંબઈ સિટીનો આખો પાલઘરથી લઈને થાણેથી લઈ, કારણ કે એ વિસ્તાર એટલે પણ મહત્વનો છે કે ત્યાં આગળ એકનાથ શિંદે જે છે અત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, તેમનો પણ એ વિસ્તાર છે. અને સાથે સાથે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, આજે શિવસેના, જે જૂની શિવસેના હતી, ત્યાં આગળ હવે લોકો શું વિચારી રહ્યા છે, કારણ કે એનસીપી પણ નવી છે અને શિવસેના પણ નવી છે. જે શરદ પવારની જૂના છે, પણ શિવસેના અને એનસીપી ને લઈને લોકો શું વિચારી રહ્યા છે, આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે મયુર પરીખ જોડાયા છે. મયુર પરીખ સિનિયર જર્નલિસ્ટ મુંબઈથી આપણી સાથે જોડાયા છે. મયુર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે, કારણ કે પ્રધાનમંત્રી જે મતલબ પહેલી વાર એવું થયું હશે કે 17-18 રેલી કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં. મુંબઈની અંદર પહેલી વાર આટલો મોટો રોડ શો થયો. શું લાગે છે, રાજનીતિ શું કહી રહી છે મહારાષ્ટ્રની અત્યારે? મહારાષ્ટ્રમાં મારું એવું માનવું છે કે જે રાજનૈતિક સમીકરણ છે એ હજી થોડા ગૂંચવાયેલા છે, બહુ સ્પષ્ટ નથી. જે રીતે આપણે ગુજરાત છે, રાજસ્થાન છે, અન્ય રાજ્યો છે, તેના સમીકરણો આપણે આસાનીથી સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એનું કારણ છે કે પાર્ટીઓ અકબંધ છે, નેતાઓ અકબંધ છે અને મુદ્દાઓ મતદાતાને સ્પર્શી રહ્યા છે. આ એક વિષય થયો. મહારાષ્ટ્રમાં એવું છે કે મુદ્દાઓ મતદાતાને સ્પર્શી રહ્યા છે, પરંતુ પાર્ટીમાં જ ઊભા ફાડ્યા છે. એટલે કે ગૂંચવણ ભરેલી પરિસ્થિતિ કઈ જગ્યાએ પેદા થઈ રહી છે, તો કોઈ પણ એનાલિસ્ટ હોય, કોઈ પણ વિશ્લેષક હોય, કોઈ પણ પત્રકાર હોય, તો એ એક જ વાત કરે કે ભાઈ બોરીવલી વિસ્તારમાં વધારે મતદાન થયું, તો ભાઈ અહીંયા ગુજરાતીઓ વધારે રહે છે, વોટ ભાજપને વધુ પડ્યા હશે. માલવણી વિસ્તારમાં વધારે મતદાન થયું, તો ભાઈ અહીંયા મુસ્લિમ સમુદાયના લોકો વધુ છે, અહીંયાથી કોંગ્રેસનો ધારાસભ્ય છે, એટલે 100% અહીંયાથી કોંગ્રેસ પાર્ટી જે છે એને વધુ સરસાઈ મળી હશે, લીડ મળી હશે. હવે આજની તારીખમાં વિષય એવો થઈ ગયો છે કે એનસીપી પાર્ટીનું જે વિસ્તારમાં જોર હોય ત્યાંથી મતદાતા બહાર નીકળ્યો, પણ બહાર નીકળ્યા પછી એને કોને મત આપ્યો? શરદ પવારને મત આપ્યો કે અજીત પવારને મત આપ્યો? આ સંદર્ભેનું કન્ફ્યુઝન જે છે એ બરકરાર છે. એટલે મતદાતા બહાર નીકળે, વોટિંગ કરે, પણ કોને વોટિંગ કરે એ વાતની કોઈ ગેરંટી નહીં. કારણ કે આનાથી પહેલા માત્ર એટલું ડિફાઇન થઈ શક્યું છે કે આ વોટર એનસીપી નો વોટર છે, પણ એ કદી ડિફાઇન જ નથી થઈ શક્યું કે જો અજીત પવારને શરદ પવાર છૂટા પડે તો તે પોતાનો વોટ અજીત પવારને આપશે કે શરદ પવારને આપશે. આ જ પરિસ્થિતિ શિવસેના પાર્ટી તરફની છે. એક તરફ એકનાથ શિંદે છે, બીજી તરફ ઉદ્ધવ ઠાકરે છે. સિમ્બોલ અને પાર્ટી એકનાથ શિંદે પાસે છે અને ઠાકરે સરનેમ ઉદ્ધવ ઠાકરે પાસે છે. આ પરિસ્થિતિમાં જે શિવસેનાનો વોટર છે એ પોલિંગ બૂથ સુધી તો પહોંચશે, પણ પહોંચ્યા પછી એ ઉદ્ધવ ઠાકરેને પસંદ કરે છે કે પછી એ પસંદ કરે છે એકનાથ શિંદેને? એ વાત સ્પષ્ટ થશે માત્ર ને માત્ર આ ચૂંટણી પછી. ખંધા રાજકારણને કારણે આ લિટમસ ટેસ્ટ ખુલે નહીં. એટલે મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવામાં આવી જ નથી. મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે પંચાયતોની ચૂંટણી હોય, પંચાયતોની તો કદાચ થઈ, પણ એ નોન સિમ્બોલની ઇલેક્શન હોય છે, એટલે એ ગણી ન શકાય. પણ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, બાય ઇલેક્શન હોય, લોકસભાનું બાય ઇલેક્શન હોય, વિધાનસભાનું બાય ઇલેક્શન હોય, આ લિટમસ ટેસ્ટ થવા જ દીધો નથી. એટલે કોઈ પણ પાર્ટીને એ વાતની જાણકારી નથી, ઇન્ક્લુડિંગ ધેટ પાર્ટી પ્રેસિડેન્ટ, કે ખરેખર લોકો તેને પસંદ કરે છે કે નહીં. એટલે આ આખી પરિસ્થિતિને મારે સમઅપ કરવાની થાય ને સમીકરણો તમને જણાવવાના થાય તો એનસીપીના વોટરના 2 હિસ્સા થશે, શિવસેનાના વોટિંગના 2 હિસ્સા થશે
કોંગ્રેસ પાર્ટીનો વોટ શેર તો સતત ઘટી રહ્યો છે તે બધાને ખબર છે, અને ભાજપના વોટ અકબંધ રહેશે. આ પ્રકારનું સમીકરણ અત્યારે મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યું છે. ગોપી, સાથે મારો સવાલ અહીંયા એ આવે છે, કારણ કે મરાઠા આંદોલન જે થયું, 9 મહિના જેટલું મરાઠા આંદોલન ચાલ્યું, લાઠીચાર્જ પણ તેની અંદર કરવામાં આવ્યો હતો, અને દેવેન્દ્ર ફડણવીસની પાસે ગૃહ મંત્રાલય પણ છે. આ ઇમ્પેક્ટ બીજેપીને પડશે કે નહીં પડે? કારણ કે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી જે રીતે રેલીઓ કરી રહ્યા છે, ક્યાંક એક મગજમાં, કારણ કે વોટર કન્ફ્યુઝ છે, જે રીતે આપ કહી રહ્યા છો, એવામાં પોલિટિકલ પાર્ટીને પણ આ કન્ફ્યુઝન ક્યાંક લાગી રહ્યું છે. જુઓ, મરાઠા આંદોલન તો 100% ભાજપને નડવાનું છે. આ પકડીને જ તમે ચાલો, આમાં કોઈ જાતની દલીલ નથી. મરાઠા આંદોલનનો જે વ્યક્તિ ફેસ બન્યો છે, મનોજ જરાંગે પાટીલ, એ તો સાર્વજનિકપણે કહે છે કે હું દેવેન્દ્ર ફડણવીસને છોડવાનો નથી, દેવેન્દ્ર ફડણવીસ મારો દુશ્મન છે. એટલે મરાઠા આંદોલનનો ફટકો જે છે એ ભાજપને પડવાનો છે. પણ કદી પણ રાજનીતિમાં એક્શનનું રિએક્શન હોય છે. એટલે કે જો મરાઠા આંદોલનનું એક્શન આવ્યું છે તો એનું રિએક્શન છે ઓબીસી નું. મરાઠા એક તરફ થયા તો ઓબીસી પણ એક તરફ થયા, અને ઓબીસી ના વોટ સીધે સીધા ભાજપના ખિસ્સામાં ગયા. મરાઠાઓની જેટલી વોટ બેંક છે અને જેટલી સીટો પર પ્રભાવ પાડે છે એના કરતા વધારે તો ઓબીસી પ્રભાવ પાડે છે. તો એક તરફ એક્શન આવ્યું મરાઠાનું, તો બીજી તરફ રિએક્શન આવ્યું છે ઓબીસી સમુદાયનું, અને ઓબીસી સમુદાયના મત ભાજપને મળ્યા છે એવું મારું માનવું છે. મનોજ જરાંગે પાટીલે જે આંદોલન કર્યું, લાઠીચાર્જ થયો વગેરે જે બી કંઈ કાંડ થયું, એના પછી એને સરકારને મુદ્દત આપી. મુદ્દત મળ્યા પછી સરકારે એને આરક્ષણ આપ્યું એ ખરું, અને આરક્ષણ કોર્ટમાં પડકારવામાં પણ આવ્યું. એટલે ભાજપ પાસે પોતાનો ચહેરો બચાવવા માટે કંઈક તો છે. પણ ભાજપ જે પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે અમને 5 વર્ષમાં આ સવાલ પૂછો છો, તો 25 વર્ષ સુધી તમારું પાટીલોનું શાસન હતું ત્યારે કેમ આ સવાલ ના પૂછ્યો? એ સંદર્ભે મરાઠા આંદોલન પાસે કોઈ જવાબ નથી. અને એટલે મરાઠા આંદોલન કહે છે કે અમે તમામ પાર્ટીઓનો વિરોધ કરીએ છીએ, પણ પહેલો વિરોધ અમારો દેવેન્દ્ર ફડણવીસનો છે. એટલે આ રીતે મરાઠા આંદોલન આગળ વધી રહ્યું છે, પણ ગૂંચવાયેલું. તમે કહી રહ્યા છો કે ગૂંચવાયેલું છે, કારણ કે આ વખતે જે પ્રધાનમંત્રીએ રેલી પણ કરી, અને એ રેલીમાં રાજ ઠાકરે મંચ ઉપર દેખાયા પ્રધાનમંત્રીની સાથે, અને સામે અરવિંદ કેજરીવાલ થી લઈ અને મલ્લિકાર્જુન ખડગે થી લઈ અને દરેક શિવસેના ઉદ્ધવ ઠાકરે ત્યાં આગળ બધા જ એક મંચ ઉપર દેખાયા. સામે આજે રેલી થઈ, કારણ કે મરાઠી વર્સિસ નોન ગુજરાત મરાઠીનો પણ એક મુદ્દો હતો. આ વખતે મુદ્દો ક્યાંક દેખાય છે, કારણ કે મરાઠી ગુજરાતીઓની સંખ્યા પણ ત્યાં આગળ ઘણી વધારે છે. જુઓ, મહારાષ્ટ્રમાં તો આખા મરાઠીઓ જ ભરેલા છે, સ્વાભાવિક છે. ગુજરાતમાં જેમ ગુજરાતીઓ છે, પંજાબમાં જેમ પંજાબી ને શીખો છે, રાજસ્થાનમાં જેવી રીતે મારવાડીઓ છે, એવી રીતે મહારાષ્ટ્રમાં મરાઠી જ હોય. ગુજરાતી અને મરાઠીનો મુદ્દો જો પેદા કરવો હોય તો એની એપ્લિકેબિલિટી ક્યાં થાય? મુંબઈ શહેરમાં, અને મુંબઈ શહેરની અંદર પણ માત્ર 2 કે 3 સીટો પર. એનાથી આગળ થોડો ઘણો નાસિકમાં, થોડો ઘણો સોલાપુરમાં, થોડો ઘણો પૂનામાં થઈ શકે, થોડો ઘણો વિદર્ભમાં થઈ શકે, થોડું સુરતની બાજુમાં નાસિકને અડીને આવેલો જે વિસ્તાર છે નંદુરબાર, થોડો ત્યાં અસર પડી શકે જ્યાં ગુજરાતીઓ છે. પણ આ કઈ નોંધપાત્ર અસર કરે તેમ નથી. બાળા સાહેબ ઠાકરે જ્યારે હયાત હતા અને તેમણે ગુજરાતી મરાઠીનો કે પછી મરાઠી દક્ષિણ ભારતીયનો મુદ્દો ઉચક્યો હતો, તે ઘડીએ પણ 20% જેટલો અસર નહોતો પડ્યો. હવે જ્યારે બાળા સાહેબ ઠાકરે હતા, તેમની પાર્ટી અકબંધ હતી અને તે જોરદાર લોકોને હાકલ કરી શકતા હતા, તે સમયે 20% જેટલો મતદાનમાં અસર પડ્યો હતો. તો આજે જ્યારે બાળા સાહેબ નથી, શિવસેનાના 2 ટુકડા થયા છે, ત્યારે ગુજરાતી મરાઠીના મતદાનમાં શું અસર થાય છે? આ અસર કઈ થઈ શકે તેમ નથી હવે વધારે પડતી. શું છે કે એકવાર તમે ડફલી વગાડી હોય, એનો રાગ બધાએ સાંભળી લીધો હોય, પછી વારે વારે ડફલી ના વાગે, પછી તમારે નવી ડફલી લાવવી પડે.
અચ્છા, મારો એક સવાલ એ બી છે, કારણ કે આ વખતનું ઇલેક્શન તમે જે રીતે કીધું કે વોટર કન્ફ્યુઝ છે કે કોને વોટ આપવા, કે શિવસેના પણ એક ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે અને એક અલગ જેને કહી શકાય કે એકનાથ શિંદે, ભલે સિમ્બોલ પાર્ટીનો સિમ્બોલ છે એકનાથ શિંદે પાસે છે અને એનસીપી માં અજીત પવાર પાસે છે. આ કેટલું લોકો કોને પસંદ કરી રહ્યા છે લોકો અત્યારે, કારણ કે એક બાજુ સિમ્પથી વેવ પણ હશે ઉદ્ધવ ઠાકરે માટે થઈને, શરદ પવાર માટે થઈને, લોકોનું શું માનવું છે? આમાં કેવું છે કે હવે આ વસ્તુ છે ને આખી પર્સનલ ચોઇસ ઉપર ગઈ છે. આખી વસ્તુ પર્સનલ ચોઇસ ઉપર શિફ્ટ થઈ ગઈ છે. એક જ પરિવારના 5 સભ્યો કે 4 સભ્યો હોય તો એમાંથી કયો સભ્ય ક્યાં પોતાની મરજી ઉતારે છે એ અત્યારે કહેવું કઠણ છે. જો આ પ્રશ્નનો ખરેખર ઉત્તર મારી પાસે હોત તો આ એક્સિસ થી લઈને સી વોટર થી લઈને જેટલી કંપનીઓ છે એ બધી બંધ થઈ ગઈ હોત ને મારી કંપનીનો બધી જગ્યાએ ડંકો વાગતો હોત. વાસ્તવિક હકીકત એમ છે. કારણ કે આમાં અમુક સમીકરણો હું ડીકોડ કરવામાં સફળ રહ્યો છું, જે હું તમારી ચેનલ ઉપર પહેલી વખત લોકો સુધી પહોંચાડીશ. શિવસેના પાર્ટી એટલે કે આપણે અકબંધ શિવસેનાની વાત કરીએ, એના 2 ટુકડા થયા, ઉદ્ધવ ઠાકરે શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના. હવે જે અમુક સમીકરણો સ્પષ્ટ થયા છે એ આ પ્રમાણે છે. જે કટ્ટર હિન્દુવાદી હતો અને જે અપર ક્લાસ મરાઠી, અપર ક્લાસ 2 ટર્મ્સમાં, જાતપાતથી પણ અને આર્થિક રીતે સંપન્ન પણ, અને ત્રીજો કટ્ટર શિવસૈનિક, એટલે શિવસૈનિક નહીં, કટ્ટર હિન્દુવાદી. આ જે 3 કેટેગરી છે એ ભાજપ તરફ માઇગ્રેટ થઈ ગઈ છે. આ વાત પાક્કી. કારણ કે ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વના મુદ્દા જે રીતે કોરાણે મૂકી દીધા, તેને કારણે જે સાવરકરવાદી હોય અને શિવસેનાનું સમર્થન કરતો હોય એને આઘાત પહોંચ્યો. કારણ કે બાળા સાહેબ ઠાકરે એક સમયે મણિશંકર અય્યરે બાળા સાહેબ વીર વિનાયક દામોદર સાવરકર વિશે કંઈ અણછાછતું વર્તન કર્યું હતું અને આંદામાન નિકોબારમાં વીર સાવરકરના નામની તકતી હતી એ રિપેરિંગના નામે કઢાવી નાખી. તો બાળા સાહેબ ઠાકરેએ શિવાજી પાર્કમાં જોડા મારો અભિયાન લીધું હતું અને ઓર્ડર આપ્યો હતો વિપક્ષમાં હોવા છતાં કે મણિશંકર અય્યર જો મહારાષ્ટ્રમાં પગ મૂકે તો શિવસૈનિક જ્યાં બી હોય એને શોધીને એને ધોઈ કાઢવો. એનું પરિણામ એ આવ્યું હતું કે શિવાજી પાર્કમાં જ્યારે મણિશંકર અય્યરનું પૂતળું રાખ્યું ત્યારે બાળા સાહેબ ઠાકરે પોતે આવ્યા, પોતાનું ચપ્પલ કાઢ્યું અને મણિશંકર અય્યરના માથે માર્યું અને તેઓ મંચ પરથી ઉતરી ગયા. અને એના પછી આખા દિવસ દરમિયાન શિવસૈનિકો શિવાજી પાર્કમાં આવ્યા અને સતત પૂતળાને ચપ્પલ મારતા રહ્યા. પૂતળાને એટલા ચપ્પલ માર્યા કે છેલ્લે પૂતળું ક્યાં હતું એ જ ખબર ન પડી અને આખા શિવાજી પાર્કમાં 30,000 ચપ્પલો ભેગી થઈ ગઈ હતી. 30-40,000 ચપ્પલો ભેગી થઈ ગઈ હતી. આ હતા બાળા સાહેબ ઠાકરે. હવે બાળા સાહેબ ઠાકરેના નિધન પછી જ્યારે રાહુલ ગાંધી કહે છે કે સાવરકર એ ફ્રોડ માણસ હતા અને એમની સાથે ઉદ્ધવ ઠાકરે બેસે છે, તો એ વાત આ જે લોકોએ જોડા મારી હતી એમના ગળે ઉતરે તેમ નથી. એ હંબક બકવાસ લાગે છે. એટલે એ બધા વોટ ભાજપ તરફ માઇગ્રેટ થઈ ગયા. અપર ક્લાસના અને આર્થિક રીતે સંપન્ન પણ બધા માઇગ્રેટ થઈ ગયા અને માત્ર ને માત્ર જે ફેમિલી બેઝડ વોટર હતા તે એમની સાથે જોડાયેલા રહ્યા. જેમને ભાજપનું રાજકારણ પસંદ નથી આવ્યું કે તમને આટલી સરસ સત્તા છે તો તમારે મહારાષ્ટ્રમાં આ રીતે ઓપરેશન લોટસ ચલાવવાની શું જરૂર છે? તમે પવાર ફેમિલીને તોડી નાખ્યું, તમે ઠાકરે ફેમિલીને તોડી નાખ્યું, તમે મહારાષ્ટ્રને ચલાવનાર ફેમિલીને તોડનાર પાર્ટી છો. એ વાત સાથે જે લોકો કન્વિન્સ થઈ ગયા તે ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા રહ્યા અને આની સાથે જ ઉદ્ધવ ઠાકરેને મુસ્લિમ વોટરો મળ્યા, દલિત વોટરો મળ્યા, જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક હતી તે મળી. એટલે ઉદ્ધવ ઠાકરે સાથે કોણ છે?
તો ઉદ્ધવ ઠાકરે સાથે મુસ્લિમ છે 1, દલિત છે 2, એટલે કે દલિતમાં પણ બૌદ્ધ, દલિત એટલે બધાની, બૌદ્ધ 1, મુસ્લિમ 2, મરાઠા જે આંદોલન સાથે જોડાયેલા હતા એ 3, અને ફેમિલી સાથે જોડાયેલા અને કટ્ટર શિવસેના બાળા સાહેબ ઠાકરેના માણસો 4. આ 4 વસ્તુ ઉદ્ધવ ઠાકરે સાથે છે. અને એકનાથ શિંદે સાથે શું છે? તો ભાઈ એકનાથ શિંદે પાસે પોતાની વોટ બેંક, કારણ કે તે પણ નેતા રહ્યા છે અને એમની સાથે મોટા પ્રમાણમાં ધારાસભ્યો જોડાયા છે, સાંસદો જોડાયા છે, તો દરેકની તો પોતાની વોટ બેંક હોય ને, 5-10% તો હોય પોતાની. પાર્ટી તરફથી તમને 80% મળે, પણ જ્યારે તમારા પોતાનામાં 20% હોય ત્યારે તમને ટિકિટ મળતી હોય છે ને. પાર્ટી માત્ર આપવા માટે થોડી છે, પાર્ટી તો લેવા માટે પણ બનેલી છે. તો એ પોતાના 20% વોટ વત્તા ભાજપની આખી વોટ બેંક, જે રીતે આને કોંગ્રેસની મળી એ રીતે આને ભાજપની વોટ બેંક મળી, અને વત્તા જે ઉદ્ધવ ઠાકરે પાસેથી મેં હમણાં જે અગાઉ કારણો કહ્યા હતા ત્યાંથી જે માઇગ્રેટ થઈને આવેલા હોય તે વોટ, આ વોટ બેંક થઈ એકનાથ શિંદેની. હવે તમારો જે મૂળ સવાલ છે કે ભાઈ સમીકરણો સમજાવ્યા પણ સંખ્યા તો કહો, તો એનો જવાબ છે કે સંખ્યા મારી પાસે પણ નથી. કારણ કે અત્યાર સુધી ચૂંટણી થઈ હોય તો લિટમસ ટેસ્ટ હોય ને. મારી પાસે 1 લીટરનું પ્રમાણ હોય તો હું કહી શકું કે 200 મિલીલીટર આ કહેવાય ને 300 મિલીલીટર આ કહેવાય. જ્યારે 1000 ગ્રામનું જ મારી પાસે પરિમાણ નથી તો એનાલિસિસ કઈ રીતે થઈ શકે? આ મુદ્દો છે. સાથે એનસીપીમાં પણ આ વખતે આવું જ થયું છે. અજીત પવાર અલગ થઈ ગયા, સામે સુપ્રિયાતાઈ જે શરદ પવારના દીકરી છે એમની સામે પરિવારના જ સદસ્ય એટલે અજીત પવારના વાઇફ જ ત્યાંથી બારાબંકીથી ચૂંટણી લડ્યા અને ત્યાં આગળ જે વોટિંગ થયું, આ પેટર્ન તમને શું લાગી રહી છે? કારણ કે ત્યાં આગળ પણ વોટર બહુ કન્ફ્યુઝ હતો અને એ લોકો, અને ભાજપનો વોટર વધારે કન્ફ્યુઝ હતો કારણ કે તે ભાજપનો ઉમેદવાર જ નહોતો. એમને એવું કીધું, મેં ઘણા બધા ટ્વીટ એવા જોયા કે જેની અંદર લોકોએ લખેલું હતું કે દુઃખ થઈ રહ્યું છે કે અમારે ઘડીના સિમ્બોલને આ વખતે વોટ આપવો પડી રહ્યો છે. કારણ કે જે ગઠબંધન થયું અને ગઠબંધનની અંદર ત્યાં આગળ એનસીપી ને મળેલી અજીત પવારની જે ટિકિટ સીટ હતી ત્યાં આગળ. હા, એટલે ઈ બારાબંકીની બારામતીની સીટ છે. બારામતી, હા સોરી. હા, એટલે ઈ જે બારામતી છે એની વાત નિરાળી છે. બારામતીની જે સીટ છે ત્યાં સુપ્રિયા વિરુદ્ધ અજીત પવારના ધર્મપત્ની સુનેત્રા, એ બંને એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. હવે અહીં પણ એ જ પરિસ્થિતિ છે જે ભાજપની પરિસ્થિતિ, જે શિવસેનાની પરિસ્થિતિ છે. પાર્ટીના 2 ટુકડા થયા છે. અજીત પવાર સાથે આખી પાર્ટીને ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, પાર્ટીનું સિમ્બોલ છે, અને શરદ પવાર પાસે આઈડિયોલોજી છે. અને શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જો કોમનલી લોકોને કંઈ વેચી રહ્યા હોય તો એ પોતાનું દુખડું વેચી રહ્યા છે. હાય હાય મેં લીટ ગયા, હાય હાય મેં બરબાદ હો ગયા, મુझे कोई बचा लो, मेरे साथ अन्याय हो गया. એટલે આ જે સમદુખિયાઓ હોય એ બધા એક સાથે એક મંચ ઉપર ભેગા થઈ ગયા છે. આવી જ અવસ્થા કોંગ્રેસની કે મેં લૂંટ ગયા, મેં બરબાદ હો ગયા, કેમ કે એના બધા નેતાઓ તો ભાજપમાં જતા રહ્યા. રાધાકૃષ્ણ વિખે પાટીલ, મતલબ મહારાષ્ટ્રના ઇતિહાસમાં જે કોઈ વિપક્ષનો નેતા બન્યો વિધાનસભામાં તેણે ભાજપનો પ્રવેશ કરી લીધો. આ અવસ્થા. એટલે ત્રણેય સમદુખિયાઓ એક સાથે એક મંચ પર ભેગા થયા, ભાજપ ત્રાહિત 3 સમદુખિયાઓ. અને આ ત્રણેય સમદુખિયાઓએ પોતાનું દુઃખ લોકો સામે વ્યક્ત કર્યું છે. મૂળભૂત રીતે મુદ્દો એ છે કે ભાજપે જે અનૈતિક રાજકારણ કર્યું એને લોકો જાકારો આપે છે કે નહીં, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. જો આ ચૂંટણીમાં લોકો શરદ પવાર સાથે અને ઉદ્ધવ ઠાકરે સાથે કન્ટિન્યુ રહ્યા તો મારા શબ્દો તમે યાદ રાખજો, મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામ જે છે એ ચોંકાવનારા આવશે. એટલા બધા ચોંકાવનારા આવશે કે એમની નેશનલ ટેલી જે છે એ 10-20 પોઈન્ટ માઇનસ થઈ જશે. અને જો મહારાષ્ટ્રના લોકો તેમને ગ્રીન સિગ્નલ આપી દે કે ભાઈ આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા, આની પહેલા શરદ પવાર એવા જ હતા, ઠાકરેના દીકરા એવા જ,
તો તમે આવા રહે તો અમને શું વાંધો છે, તમારે જે કરવું તમે કરો, બ્લેન્ક ચેક તમને આપી દીધો. તો પછી સમજી લેવાનું કે આગામી 5 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ભાજપનું એક ચક્રી શાસન હશે. મૂળ મુદ્દા આ ચૂંટણીમાં જે મુદ્દો બન્યો છે એ મુદ્દો એ જ છે કે ભાજપના રાજકારણ સાથે લોકો સહમત છે કે સહમત નથી, અને એ જ મુદ્દે જે છે વોટ નખાવાનો છે એવું મારું માનવું છે. અચ્છા, ભાજપના રાજકારણ કારણ કે ગુજરાતની રાજનીતિમાં આ વખતે ક્યાંક એવું દેખાયું કે જે કોંગ્રેસથી નેતાઓ આવે છે એ નેતાઓના કારણે ભાજપનો જે એકચ્યુઅલ વોટર છે એ ખૂબ નારાજ છે, અને એના કાર્યકર્તાઓ પણ આ વખતે એટલા અગ્રેસિવ નથી દેખાયા. મહારાષ્ટ્રમાં પણ આવું કંઈ દેખાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના જે નેતાઓ આવ્યા, જે રીતે શિવસેનાને તોડી, આની અસર એકચ્યુઅલ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એના ઉપર પણ દેખાઈ રહી છે? જો આ છે ને રૂસામણા મનામણા કાર્યકર્તાઓના, એ તો હંમેશા ચાલતા જ રહે છે. વિષય એવો છે કે વાત ત્યાં રહી જાય છે અને પિક્ચર આગળ વધી જાય છે. એટલે કોઈએ કીધું તો કોઈ ફેમસ શાયર ને કે જિંદગી કા ફલસમા ક્યા હૈ, તો શામ હૈ કે કટતી નહીં, જિંદગી હૈ કે ગુજર ગઈ. એટલે આ જે કાર્યકર્તાઓ છે એમનો રોલ ક્યાં અને ક્યાં સુધી રહ્યો એ એક વિષય થયો. પછી પાર્ટી ત્યાંથી આગળ વધી જાય છે. એક સમયનો સમર્થક એ પછીનો વિરોધક બનતો હોય છે, ને એક સમયનો વિરોધક એ પાછળથી સમર્થક બનતો હોય છે. આ જ રાજનીતિની કડવી વાસ્તવિકતા છે. અને એટલે આપણે જેટલા પણ ગોપી, આપણે બંને જણાએ રસ્તા ઉપર રિપોર્ટિંગ કર્યું છે કે નથી કર્યું? બિલકુલ. આપણે મને એક અનુભવ કે, તારો પોતાનો અનુભવ કે આપણે કોઈ પણ રાજનૈતિક પાર્ટીના કાર્યાલયમાં જઈએ ને ત્યાં સિનિયર કાર્યકર્તાને મળીએ તો એ પહેલો શબ્દ એમ બોલે ને કે આ નવા ક્યાં અમારું કઈ સાંભળે જ છે. રોદણા રોતા હતા કે નહોતા રોતા, મને કહો. 100% સાચી વાત. દરેક પાર્ટીમાં, હા કે ના? એટલે બિલકુલ. આ એ જ બધા કાર્યકર્તા છે જે જૂના છે. એમને જો રિપ્લેસ ના કર્યા હોત તો એ પાર્ટી કાર્યાલયમાં જઈ ને એક્ઝિસ્ટિંગ નેતાઓને ગાળો આપવાનું કામ કરત. એટલે આ કાર્યકર્તાઓનું જે આગળ બદલવું છે, નવા લોકોનું આવવું છે, આઈ થિંક લોકોની દ્રષ્ટિએ અને સેન્ટિમેન્ટની દ્રષ્ટિએ ભલે પસંદ ન પડે, પણ રાજનીતિની એ મજબૂરી છે. અને કદાચ આ જ રીતે ભાજપનું રાજકારણ આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસે આ રાજકારણ આ રીતે આગળ ના વધાર્યું ને, એટલે એમાં કિચન પોલિટિક્સના પ્રોબ્લેમ પેદા થયા. જે અંદર બેઠેલા હતા ને એ જ મંત્રી બને, એ જ સંત્રી બને, એ જ ડિસિઝન મેકિંગ બને, ને જે જનતા વચ્ચે જતા હતા ને પબ્લિક વચ્ચે જતા હતા ને એનું પત્તું જ કાપી નાખે. એમાં ડેડવુડ એટલું બધું ભેગું થઈ ગયું કે આખી પાર્ટી ડૂબી ગઈ. એકવાર મને યાદ છે કે મને એક વરિષ્ઠ કોંગ્રેસીએ કીધું હતું કે રાહુલ ગાંધી સાથે મીટિંગમાં બેઠા હતા અને રાહુલ ગાંધીએ કીધું કે આ જેટલા નેતા દેખાય છે ને એ બધા મારા બાપ દાદાના સમયે છે ને સાયકલ ચલાવવાની હેસિયતમાં નહોતા, અને આજે આ બધા ચાર્ટર્ડ વિમાનમાં ઉડે છે અને હું રસ્તા ઉપર પદયાત્રા કરું છું. આ રાહુલ ગાંધીના શબ્દો છે. એટલે એ ફેમિલીને પણ ખબર છે કે અમારે કારણે આ બધા કરોડપતિ અબજપતિ બન્યા અને બન્યા પછી ભાજપનો પ્રવેશ કર્યો. અને એ જેટલા પણ સંપત્તિવાન બન્યા છે એ કોંગ્રેસને કારણે બન્યા છે, અને તમે જે કંઈ કર્યું છે એનું અલ્ટિમેટ બિલ ચૂકવવાનું અમારે ફેમિલીએ છે. હવે તમે જે કૌભાંડો અને કાર્યો કર્યા એ તમે તો નીકળી ગયા, પણ એ બિલ તો ચોટ્યું પાર્ટીના નામે ને, અને પાર્ટીના મુખ્ય અમે રહ્યા છીએ વર્ષોનું વર્ષ, તો એ બિલનું ચૂકવણું તો અમારે કરવાનું આવ્યું. ખેર, આ તો અલગ વાત છે. આપણે મહારાષ્ટ્ર પર પાછા આવીએ દાખલા તરીકે ગોપી, તો એ બધા કાર્યકર્તાઓ નારાજ છે અને રહેશે, અને ભાજપને એની કઈ બહુ પડી હોય એવું હું માનતો નથી. અચ્છા, 48 સીટ છે. ઉત્તર પ્રદેશ પછી સૌથી મોટું સ્ટેટ કહી શકાય તો એ મહારાષ્ટ્ર છે. કેટલી સીટ લાગે છે અને કયા સમીકરણો આ વખતે મેઇન વર્ક કરતા હોય એવું લાગી રહ્યું છે? થોડો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે અને અત્યારે અમારું એના પ્રત્યે બહુ ડીપ રિસર્ચ ચાલુ છે. એટલે મારું એવું માનવું છે કે હું આ સવાલનો બહુ જ એક્યુરેટ જવાબ લગભગ 4 દિવસ પછી આપી શકીશ, કારણ કે છેલ્લા ફેઝનું વોટિંગ છે ને મહારાષ્ટ્રમાં બાકી છે. એટલે છેલ્લા ફેઝનું મેટ્રો એ મુંબઈ શહેરમાં છે. મુંબઈ શહેર અને બીજી પણ અમુક સીટો, જ્યાં થાણે છે, કલ્યાણ છે, એ બધું પાલઘર છે, ઘણી બધી સીટો છે.
તો એ બધી જે સીટોનું એકવાર વોટિંગ પતી જાય અને ફાઇનલ ફિગર હાથમાં આવે, કારણ કે આ વખતે ફિગરમાં ધતિંગ છે. કોઈ ગત ચૂંટણી સુધી ફાઇનલ ફિગર જે છે ને 1 કે 2 દિવસ પછી મળી જતા હતા. આ વખતે ફાઇનલ ફિગરની વાત તો છોડો, દરેક સીટ ઉપર કયો કેન્ડિડેટ કઈ પાર્ટીથી ચૂંટણી લડી રહ્યો છે એ તમારે જોવું ને તમારે દરેકની એફિડેવિટ જોઈને એફિડેવિટ કાઢીને લિસ્ટ બનાવવું પડે એવી અવસ્થા છે. જ્યારે નેટ પર જઈને તમે શોધો તમે નેટ ઉપર જઈને, માત્ર મહારાષ્ટ્રની એમ લખો કે ગુજરાત સ્ટેટ લોકસભા ઇલેક્શન 2024 કેન્ડિડેટ કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ લિસ્ટ અને એન્ટર મારો, તમને એક કે પીડીએફ ફાઇલ નહીં મળે. તમે જાઓ દરેક જિલ્લામાં જુઓ, કોન્સ્ટિટ્યુઅન્સી લિસ્ટ કાઢો અને એને કમ્પાઇલ કરો, એ મજૂરી કરો તો તમને ડેટા મળશે. એટલે જે સ્પૂન ફીડિંગ હતું એ સ્પૂન ફીડિંગ બંધ થઈ ગયું છે, અને સ્પૂન ફીડિંગ બંધ થઈ ગયું હોવાને કારણે એનાલિસિસમાં થોડું ડીલે થઈ ગયું છે. એટલે આઈ થિંક કે હું આ તમારા સવાલનો પાક્કો જવાબ જે છે એ લગભગ 3-4 દિવસ પછી આપી શકીશ એવું મારું માનવું છે. ચલો, અને કારણ કે મહારાષ્ટ્રની હવે કારણ કે લાસ્ટ ફેઝનું જ વોટિંગ બચેલું છે, એક સવાલ એ પણ છે મયુર કે અત્યાર સુધી 2 કે 3 ફેઝની અંદર મહારાષ્ટ્રમાં વોટિંગ પતી જતું હતું. આ વખતે 4 થી 5 ફેઝમાં વોટિંગ થવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે? આ કારણ છે ને કદાચ પરિણામ આવી ગયા પછી આપણને ખ્યાલ આવશે. કારણ કે બહુ સમજી વિચારીને, હવે દાખલા તરીકે હું સામાન્ય બુદ્ધિથી વિચારતો હતો, તો સામાન્ય બુદ્ધિથી મને એવું લાગતું હતું કે ભાઈ પુલવામા થઈ ગયું, એના પછી તરત જ લોકસભા ચૂંટણી આવી ગઈ, ભાજપ લેન્ડસ્લાઇડ વિક્ટરીથી જીતી ગયું. તો મારા માઇન્ડમાં એમ હતું કે આ જાન્યુઆરીમાં રામ મંદિર કર્યું છે ને ફેબ્રુઆરીમાં લોકસભાની ચૂંટણી લઈ લેશે, માર્ચ એપ્રિલમાં તો ઉકેલ માંડી દેશે. જાન્યુઆરીમાં રામ મંદિર કર્યું, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ છોડી દીધા, મે અને છેક જૂન સુધી, જૂનની 4 તારીખે પરિણામ આવશે. એટલે એમ કહેવા જઈએ તો લગભગ 3 મહિના લાંબી આ ચૂંટણી ચાલી, 180 દિવસની આસપાસ ચાલી ચૂંટણી. અને બીજી વસ્તુ એ પણ દેખાય કે રામ મંદિરનો મુદ્દો જેટલો જાન્યુઆરીમાં ગરમ હતો, એ સમયે ચૂંટણી થઈ હોત તો મારું તો એવું માનવું છે કે 450 સીટ ભાજપને મળી ગઈ હોત. પણ એવું ભાજપે કર્યું નહીં. અને આટલા બધા તબક્કાઓમાં ચૂંટણી કેમ રાખી એ ખરેખર સમજાતું નથી. કદાચ આ સવાલનો જવાબ ચૂંટણીના પરિણામ પછી આપણને જાણવા મળશે, કારણ કે ત્યારે જ લિંક થઈ શકશે. અને બીજી વસ્તુ એમ છે કે જો ચૂંટણીમાં કંઈ આગળ કે પાછળ થઈ જાય તો એ વાત સાબિત થશે કે આ રણનીતિ જેણે આંકી હતી એને બહુ ખોટું કામ કર્યું. ચલો મયુર, આપ અમારી સાથે જોડાયા અને આપે આપની વાત કરી, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિને સમજાવી છે. આગળ પણ ચર્ચા કરતા રહીશું. જ્યારે 1 તારીખે એક્ઝિટ પોલ આવશે ત્યારે આપણે ફરીથી ચર્ચા કરીશું મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર. ત્યાં સુધી આપનો આભાર. થેન્ક યુ. કુશાંત, રેકોર્ડિંગ બંધ કર.